જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોક નંબર 4 અને ધ્યાન યોગ, છઠ્ઠો અધ્યાય, જેનો ચોથો શ્લોક, જેમાં ભગવાન યોગમાં ઉન્નત થયેલો, વિકસિત થયેલો યોગી કે સંન્યાસી કોને કહી શકાય એના વિશે વધારે સમજાવતા અર્જુનને આ એક શ્લોક કહે છે, જેમાં ભગવાન કહે છે, યદા હિ ઇન્દ્રિય અર્થેષુ ન કર્મસુ અનુસજ્જતે સર્વસંકલ્પ સંન્યાસી યોગ આરૂઢઃ તદા ઉચ્ચયતે. જેનો અનુવાદ અર્થ કરીએ તો એવો થાય છે કે જ્યારે ભગવાન અર્જુનને કહે છે કે જ્યારે મનુષ્ય સર્વ ભૌતિક કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે અને ન તો સકામ કર્મોમાં પરોવાય છે. ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે કે ન તો સકામ કર્મોમાં પરોવાય છે, ત્યારે તેને યોગમાં ઉન્નત થયેલો કહેવાય છે. કે જ્યારે કોઈ વ્યક્તિ કે સાધક ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરતો નથી અથવા તો કર્મફળની અપેક્ષા રાખીને સકામ કર્મ કરતો નથી, ત્યારે તે યોગમાં ઉન્નત થયેલો કહેવાય. એવું ભગવાન શ્રી કૃષ્ણ આ ધ્યાન યોગના ચોથા શ્લોકમાં અર્જુનને વધારે સ્પષ્ટ કરતા સમજાવે છે. એક શ્લોક દ્વારા ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ એક પ્રાર્થનામાં પ્રાર્થના કરે છે ત્યારે કે ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામે મમ જન્મનીશ્વરે ભવતા ભક્તિ અહેતુકે ત્વયી. કે જેનો અર્થ થાય છે, હે સર્વશક્તિમાન પ્રભુ, મારે ધન એકત્ર કરવાની કોઈ ઈચ્છા નથી કે નથી મારે સુંદર સ્ત્રીઓની કામના, તેમજ હું કોઈ અનુયાયીઓ પણ ઈચ્છતો નથી. મારે તો ફક્ત જન્મો જન્મ આપની અહેતુકી ભક્તિમય સેવા જ જોઈએ છે. એવું ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ એક પ્રાર્થનામાં શ્લોક દ્વારા જણાવે છે, જેમાં એક યોગી અથવા એક સંન્યાસીને વધારે વ્યાખ્યાયિત કરી શકાય છે, જેમાં વધારે સારી રીતે સમજી શકાય કે એક સાચો ભક્ત સંન્યાસી, એક યોગી કોને કહી શકાય, કે જે નિરંતર ભગવાનને સમર્પિત રહીને કર્મ કરે છે અને જીવન જીવે છે, વ્યતીત કરે છે, જે સકામ કર્મમાં જોડાયેલો નથી, જે નિષ્કામ કર્મ કરે છે. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ.